મહત્વના સમાચારની શરૂઆત કરીએ, પરંતુ ભરૂચમાંથી સમાચાર મળી રહ્યા છે કે જ્યાં પત્નીને દબાણમાં રાખવા માટે કોન્સ્ટેબલ એવું કારસ્તાન કર્યું જે જાણીને તમે ચોંકી જશો। જી હા, વિગતો મળી રહી છે તે પ્રમાણે પત્નીને દબાણમાં રાખવા કોન્સ્ટેબલનું આ કારસ્તાન હેડક્વાર્ટરના કોન્સ્ટેબલે બનાવ્યો ખોટો સસ્પેન્શન લેટર। જી હા, થોડા દિવસ અગાઉ પત્ની સાથે કોન્સ્ટેબલને તકરાર થઈ હતી। પત્નીની શાન ઠેકાણે લાવવા કોન્સ્ટેબલે સસ્પેન્શન લેટર બનાવ્યો। ખોટા સસ્પેન્શન લેટર મુદ્દે બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ। સંવાદદાતા અંકિત મોદી વધુ વિગત આપી રહ્યા છે। અંકિત, પૂરી વિગત। જી, ભરૂચના એસપીના નામે આ લેટર તૈયાર કરાયો હતો, જેમાં કોન્સ્ટેબલે પોતાની પત્ની સાથે તકરાર થયા બાદ તેને દબાણમાં રાખવા માટે જાતે પોતાના સસ્પેન્શનનો લેટર તૈયાર કર્યો હતો અને જે પત્નીને બતાવ્યો હતો। આ લેટર અધિકારીઓ સુધી પહોંચતા તેની તપાસ શરૂ કરાઈ હતી અને આખરે તેણે એક ફેક સસ્પેન્શન લેટર બનાવ્યો હોવાનું સામે આવતા જે પોલીસ કર્મી છે તેની સામે ફરિયાદ નોંધવામાં આવી છે। પોલીસ કોન્સ્ટેબલનું નામ મહેશ સોલંકી છે, જે ભરૂચ હેડક્વાર્ટરમાં નોકરી કરતો હતો અને પોલીસ સ્ટેશનના જ કોમ્પ્યુટરમાં આ લેટર ટાઈપ કર્યો હતો, જે બાદમાં ધ્યાન ઉપર આવતા આખો પેનનો ભાંડો ફૂટ્યો હતો। જી બિલકુલ, તો જે રીતે હેડક્વાર્ટરના કોન્સ્ટેબલનું આ કારસ્તાન સામે આવ્યું અને ખોટો સસ્પેન્શન લેટર બનાવ્યો। સમાચાર ખેડામાંથી કે